સુરતમાં ભૂવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત। વરસાદના આગમનની સાથે રસ્તાઓ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે। વરાછા હોય કે પછી ઉધના બાદ હવે ડિંડોલી વિસ્તારમાં પણ વિશાળ ભૂવો પડ્યો। ભૂવા નગરી સુરતનો વધુ એક મસમોટો ભૂવો સામે આવ્યો। ભૂવો પડવાના કારણે ટેન્કર જમીનમાં આખરે ધસી આવ્યું તો રસ્તા વચ્ચે ભૂવાના કારણે ટેન્કર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। હજુ થોડા દિવસ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો। તંત્રની કામગીરીના પોલ પહેલા જ વરસાદે ખોલી દીધી છે। તંત્રની કામગીરીમાં લોલમ લોલ હવે ઉઘાડી પડી રહી છે। તો સુરતમાં આ વર્ષે જે રીતે અવારનવાર આ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, સુરતના અલગ અલગ 3 એવા વિસ્તારો કે જ્યાં સતત વરસાદની સ્થિતિ તો છે જ, પરંતુ બીજી બાજુ નાગરિકોને પણ હવે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો, કેમ કે રસ્તાઓ પર જતા આ તમામ ભૂવા નગરીના દ્રશ્યો છતાં થઈ રહ્યા છે। સુરત શહેરમાં ત્રીજા દિવસે પણ ભૂવો પડવાની ઘટના સામે આવી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે ડિંડોલી G9 ના છે। અહીંથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું અને આ ટેન્કર જે છે અહીં જે ભૂવોમાં ફસાઈ ગયો છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કેટલો મોટો અહીં ભૂવો પડ્યો છે અને અહીંથી અલગ અલગ વાહન ચાલકો જે છે અહીંથી બચીને જે છે નીકળી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કેટલો મોટો અહીં ભૂવો જે છે જોવા મળી રહ્યો છે। આ ટેન્કર છે, ટેન્કરનો આગળનું આખું વ્હીલ ટાયર બંને અંદર ફસાઈ ગયા છે અને ટેન્કર નો આગળનો ભાગ અહીં નમી પડ્યો છે। જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટી વાત એ કહી શકાય કે છે ભૂવો પડવાની ઘટનાઓ જે છે અહીં યથાવત જે છે અહીં જોવા મળી રહી છે। આ જોઈ શકાય છે GJ 21Y4749 નંબરનો આ ટેન્કર છે। આ ટેન્કર જે છે અહીં ફસાઈ જતા સવારે નોકરી અને શાળા કોલેજે જતા જે વિદ્યાર્થીઓ જે છે ટ્રાફિકમાં ફસાયા છે અને હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કે કોઈની ટીમ જે છે અહીં આવી જે છે અહીં પહોંચી નથી। આ દ્રશ્ય છે ડિંડોલી G9 વિસ્તારના, ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘટનાઓ સતત સામે આવી રહી છે અને ફરી આ ઘટના જોઈ શકાય છે કે કઈ રીતના કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું હોય છે, કારણ થોડા દિવસ પહેલા આજે અહીં કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ કર્યો હોય આ દ્રશ્ય પરથી કહી શકાય છે। કારણ આ રીતના જે રીતના રોડ બેસી ગયો છે, આખો ને આખો રોડ જ અહીં બેસી ગયો છે। લોકો છે, લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળતો હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। શાન ટીવી, જી મીડિયા, સુરત।